દેવગઢ બારિયા નગરપાલિકા મામલે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય આજે લીધો છે, જેને લઈને દેવગઢ બારિયાના રાજકારણમાં ખળભળાટની સાથે ભૂકંપની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા દેવગઢ બારિયા નગરપાલિકાના 6 ચૂંટાયેલા સભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા છે। પક્ષના આદેશ અને વ્હીપ વિરુદ્ધ જઈ મતદાન કરવા મામલે આ કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા આ સભ્યોએ 17 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલી સામાન્ય સભામાં પક્ષના વ્હીપનો ભંગ કરી પ્રમુખ સામે લાવવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્ત દરમિયાન વિપરીત મતદાન કર્યું હતું। આ સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા ઉચ્ચ અધિકારીઓએ આની ગંભીરતાથી નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી। આ મામલે રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 6 સભ્યોને નગરપાલિકાના સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવાનો આદેશ કરી દીધો। હા, આજરોજ જે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે તેમાં અમારા દેવગઢ બારિયા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા 6 સભ્યો જેમને મારી સામે અવિશ્વાસ દરખાસ્ત લાવી અને પાર્ટીની વ્હીપની વિરુદ્ધ મતદાન કર્યું હતું તે બદલ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આજે સભ્ય પદથી। અને એ જે યોગ્ય જે નિર્ણય જે લેવાયો છે, જે નિર્ણયથી અમારા નગરના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। અને આ સમગ્ર લડાઈમાં અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ દરિયા સાહેબનો ખૂબ ખૂબ આભારી છું। એમને પાર્ટી પ્રતિનો પ્રેમ અને જે એમને યથાર્થ મહેનત અમારી સાથે કદમથી કદમ મિલાઈ અને કરી છે અને આ જ્યારે અમને રિઝલ્ટ મળ્યું છે તો અમને ગર્વ અનુભવીએ છીએ કે પાર્ટી જો હોય તો ભારતીય જનતા પાર્ટી સાથે રહીને જ અને એની વિચારધારા સાથે જ રહેવામાં ફાયદો છે। શિસ્તભંગના પગલાંને રાજકીય વર્તુળોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। હવે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ 6 ભારતીય જનતા પાર્ટીના સભ્યોને નિષ્કાસિત કરી દીધા છે। અમે સભ્યપદેથી સસ્પેન્ડ થયા છીએ। અમે આગામી દિવસોમાં ચૂંટણી લડીશું, ફરી લડી શકીએ છીએ અને લોકો અમારી સાથે છે। દેવગઢ બારિયા નગર એ ત્રસ્ત થઈ ગયું છે। દેવગઢ બારિયા નગરનો રસ્તો હોય અને આજ દિન સુધી સાહેબ 20 વર્ષથી જાહેર જીવનમાં છું। દેવગઢ બારિયા નગરના વિકાસ માટે કોઈ ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોઈએ પણ નગરના વિકાસ માટે કોઈ રસ લીધો નથી અને નગરની હાલત કફોડી હતી એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતા પ્રમુખની વિરુદ્ધ અને આ લોકશાહી વિરુદ્ધનો ચુકાદો છે। સામે લડીશું અને આગામી દિવસોમાં અમારું રાજકારણ આ હુકમથી પૂરું થતું નથી। આ રાજકારણ યુવાન છીએ, યુવાનનું રાજકારણ શરૂ થાય છે અને દેવગઢ બારિયા નગરને ન્યાય અપાવવા માટે અમે રાત દિવસ લડતા રહીશું। નીલ સોની તેમને જાકારો આપી દીધો છે, તેમને અયોગ્ય ઠેરવી દીધા છે, સસ્પેન્ડ કરી દીધા છે। હવે આવી પરિસ્થિતિમાં આવનારા 6 મહિના પછી કે આવનારા સમયમાં આ 6 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે તે નક્કી જોવાઈ રહ્યું છે। તમે શું માનો છો? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો।